અલીપુરા ખાતે આવેલ રાજપૂત સમાજમાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રૂપાલા સાહેબે જે નારી શક્તિનું જે અપમાન કર્યું હતું તેના અનુસંધાને આજે લોહાણા સમાજ તથા બ્રાહ્મણ સમાજ તથા ભરવાડ સમાજ, ખોજા સમાજ વગેરે જોડાયા અને રૂપાલા સાહેબ વિરોધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। રિપોર્ટર અશોક ઠક્કર, બોડેલી, મધ્ય ગુજરાતનો વાત ન્યૂઝ। मोदी तुझसे प्यार नहीं, रूपा तेरी खैर नहीं। मोदी तुझसे प्यार नहीं, रूपा तेरी खैर नहीं। मोदी तुझसे प्यार नहीं, रूपा तेरी खैर नहीं। रूपाला हटाओ, पार्टी बचाओ। रूपाला हटाओ, पार्टी बचाओ। रूपाला हटाओ, राष्ट्र बचाओ। रूपाला हटाओ, राष्ट्र बचाओ। जय जय श्री राम, जय श्री राम। हाथ ऊंचा करके बोलो यार। जय श्री राम। आज रोज અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજને સપોર્ટ આપવા માટે બોડેલીના વિવિધ 12 જેટલા અલગ અલગ સમાજમાંથી અગ્રણીઓ આવી અને જે સહકાર આપ્યો છે એ સહકાર અમારા માટે હંમેશા બોડેલીના અને છોટાઉદેપુર જિલ્લાના દરેક સમાજનું અમારા ઉપર ઋણ રહેશે। કારણ કે જ્યારે પણ ઇતિહાસ એવું કહે છે કે જ્યારે પણ સંસ્કૃતિને જરૂર પડી ત્યારે રાજપૂતો આગળ રહ્યા હતા। આજે રાજપૂતોને જ્યારે જરૂર પડી છે ત્યારે બોડેલીની અંદર બધા જ સમાજના લોકો એકી અવાજે ઊભા રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે અમે તમારી સાથે છે। ભારતીય જનતા પાર્ટી કાન ખોલીને સાંભળી લે કે આ જુઓ, આ આખા ગુજરાત રાજ્યની અંદર નહીં પણ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશની અંદર પણ આ થઈ રહ્યું છે। હજી પણ સમય છે, તમારે હજુ પણ ટિકિટ આપેલી છે એ ખેંચવાની તમારી પાસે હજુ પણ તમારી પાસે સમય છે। તમે એની ટિકિટ ખેંચી લો અને તમારી પાર્ટીને બચાવી લો। અત્યારે અમારી પાર્ટી બોલે છે, અમારે પછી તમારી પાર્ટી એવું બોલવું પડશે। એ સમય અમારા માટે આવી જશે। આ આક્રોશ આખા દેશની અંદર વધતો જઈ રહ્યો છે। આ આક્રોશ જે પોતાની જાતને મહાન સમજે છે એ લોકો નરેન્દ્ર મોદીને લઈ ડૂબશે, એની સરકારને લઈ ડૂબશે એવું ચોક્કસ પ્રમાણે દેખાઈ રહ્યું છે। આ આક્રોશને આ અમારો એકદમ અંતરથી આવતો આક્રોશ છે। આ સમાજ, બધા સમાજ અહીંયા 18 વર્ણના લોકો અહીંયા ઊભા છે। કોઈ એક સમાજના લોકો નથી ઊભા, 18 વર્ણના લોકો ઊભા છે અને એ લોકો બધા ભેગા થઈને કહે છે કે જે મહિલાનું અપમાનની ભાષામાં જે રૂપાલાએ વાત કરી છે એ ખોટી છે અને એ ખોટી વાતને બધા જ લોકોએ વખોડી કાઢી છે અને રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજે જે માંગણી કરી છે એને ટેકો આપે છે। હું જયકારો બોલાવીશ, જો બધા સાથ આપતા હોય તો જયકારો બોલાવજો। ભારત માતા કી જય, ભારત માતા કી જય। આ જયકારો એવું કહી આપે છે કે આખો જ બધો જ સમાજ, બધા જ સમાજો, 18 વર્ગોના સમાજો રાજપૂત સમાજને ખૂબ સારી રીતે ટેકો આપી રહ્યા છે। આ વસ્તુને ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે સમજી લે અને પોતે હજી પણ તમારી પાસે સમય છે, પાછા વળવાનો સમય છે। આગળ તમારી મરજી, બાકી તો પછી સમાજો બધા ભેગા થયા જ છે। મહિલાનું અપમાન સહન કરવા માટે કોઈ તૈયાર જ નથી। હવે આગળ આપ લોકોએ નક્કી કરવાનું છે। જય માતાજી।